જય શ્રી રામ, જય આશાપુરમાં, હર હર મહાદેવ. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. બીસીસીઆઈ 2024-25 માટે કોઈ એન્યુઅલ કોન્ટ્રાક્ટનું એલાન કરી દેવામાં આવ્યું છે. એ પ્લસમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. એ પ્લસમાં જેમાં 4 પ્લેયર છે. અને એમાં ગ્રેડ એમાં મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પાંડ્યા, મોહમ્મદ શમી અને રિષભ પંતનો સમાવેશ થાય છે. જેમાં ગ્રેડ એમાં 6 પ્લેયરોનો સમાવેશ થાય છે. ગ્રેડ બી સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે. શ્રેયસ અય્યર અને ઈશાન કિશનનું એન્યુઅલ કોન્ટ્રાક્ટમાં બે પાછા આવી ગયા છે. આને પહેલાના 2023-24ના કોન્ટ્રાક્ટમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને બહાર કરી દેવામાં આવ્યા છે, જેના કારણે બહુ ખલબલી મચી ગઈ હતી ઇન્ડિયન ક્રિકેટ હિસ્ટ્રીમાં. ગ્રેડ સીમાં રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, હર્ષદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાજ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈ કોન્ટ્રાક્ટનું એલાન કરી દેવામાં આવ્યું છે. ગ્રુપ એ પ્લસમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા હવે ફક્ત વન ડે અને ટેસ્ટ જ રમે છે, તો પણ એમનો ગ્રુપ ગ્રેડ એ પ્લસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બુમરાહ એક ફાસ્ટ બોલર, એકમાત્ર ફાસ્ટ બોલર છે. મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, શમી અને ઋષભ પંતનો ગ્રેડ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રેડ બીમાં 5 પ્લેયર છે. સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ સી રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, હર્ષદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઋતુરાજ ગાયકવાડ, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાજ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં